સુરતમાં સાયબર ફ્રોડના આરોપી પ્રિયાંક પટેલની ધરપકડ કરવામાં આવી છે। સટ્ટામાં દેવું થતા પ્રિયાંક પટેલ નામના આ રત્ન કલાકારે સાયબર ગેંગને એકાઉન્ટ વેચ્યા હતા। પ્રિયાંક પટેલના નામે 13 બેંક એકાઉન્ટ છે અને તેણે 25,000માં પાટણના પ્રકાશ ઠક્કરને બેંક ખાતા વેચ્યા હતા। સાયબર ઠગો લિંક મોકલી લોકો પાસેથી પૈસા પડાવતા અને 13 અલગ અલગ બેંક એકાઉન્ટથી 2.75 કરોડના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે। સાયબર ઠગોએ 45 દિવસની અંદર 116 ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે। સુરતની આદિનાથ બેંકમાં તેલંગાણાની એક્સિસ બેંકથી પૈસા ટ્રાન્સફર થયા, જ્યારે ગોવાના પંજીમથી બેંક એકાઉન્ટ ઓપરેટ થતા હતા। પાટણનો પ્રકાશ ઠક્કર ગોવાથી નેટવર્ક ચલાવતો હતો। લારગેટ પોલીસે સાયબર ક્રાઇમનું રેકેટ ઝડપી પાડ્યું છે। અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી। હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું, એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો। એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે। આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી। કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે।